માતાજી બધાને। તો આજે તમારે દવણું કરવાનું છે। જો આ ઘઉંનું દવણું કરવાનું છે, ઘઉંનું કરવાનું છે, બાજરાનું કરવાનું છે અને આરો આર દળવાનું છે। તો આજ તો આવું કામ કરવાનું છે। બના રહેજો બ્લોકમાં, આગળ શું શું કરવાનું છે એ બતાવશું। હાલો મિત્રો, જય માતાજી। જો અમારા મમ્મી હવે દવણું કરવા મળ્યા છે। હવે અમારે ભણવા જવાનો થોડોક ટાઈમ થઈ ગયો છે, તો જશું એમ ભણવા। જવો આ તૈયાર થઈને બેસી ગયો છે। તો હવે મારે દળવાનો છે બાજરો, તો આમાં નાખી દેવી। તો મારે દળનું દળાઈ ગયું છે। હવે ખાનું ખાલી પીટવાળું દળનું દળાઈ ગયું। રાંધવાનું ટાણું થઈ ગયું છે, રાંધવાનું છે। ઘંટી સાફ કરવાની છે। આમાં લોટ હોય ને તો પછી ઘંટી છે ને ખરાબ થઈ જાય। દળીને બધો લોટ સાફ કરવો પડે, નકર પછી આ લોટમાં છે ને ધનિયાળા ચડી જાય। ઘંટી સાફ કરવાળું ને પછી રાંધવાનું છે। ખાંડ પડી ગઈ દવણું કરવામાં, દવણું દળવામાં, રાંધવા ટાણું છે। મિત્રો અમે સણ નાખી હતી ને એટલા બધા શેકલા ખાવા આવી જશે। કેવા મજાના ખાય છે। મેં સોળે ખોલવાનું ચાલુ કરી દીધું છે। આટલી ખોલી છે ને આટલી ખોલવાની અત્યારે કેમ કે સોળે ઓછી થતી હોય એટલે સોળે શાક ભાવે બહુ। આજ તો અમારે સોળે શાક ને બાજરાના રોટલા ઘડવા, તો વી આવજો બધા સોળે શાક ખાવા। જો મિત્રો બને છે સોળીનું શાક અને બનાવે છે બાજરાના રોટલા। તો ટીપું છું, ટીપાય રે તેલ નાખું। હાલો મિત્રો, તો શાક થઈ ગયું છે તૈયાર, બાજરાના રોટલા થઈ ગયા છે તૈયાર। તો વૈયાઓ બધા વાળું કરવા, એમને તો જો વાળું કરવા બેસી ગયા। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો મળીશું બીજા બ્લોગમાં।